દોસ્તો, મેં કરંટ અફેર્સ પોઈન્ટ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. ડેઇલી કરંટ અફેર્સ ક્વિઝમાં આજે જોવાના છે વીકલી કરંટ અફેર્સ. આ પ્રશ્નો જે બધી પરીક્ષાઓમાં મહત્વપૂર્ણ છે. જો તમે અમારી વિડીયોની નોટિફિકેશન જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ હમણાં સબસ્ક્રાઇબ કરો. ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ભારતના પ્રથમ કેબલ સસ્પેન્શન ગ્લાસ બ્રિજનું નામ શું છે? જવાબ આવશે સી, બજરંગ બ્રિજ. નેક્સ્ટ પ્રશ્ન. પ્રખ્યાત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન SGNP ક્યાં આવેલું છે? જવાબ આવશે સી, નવી દિલ્હી. નેક્સ્ટ પ્રશ્ન. સ્પેનના ઓસન સ્કાય 2025 કવાયતમાં ભાગ લેનાર પ્રથમ દેશ કયો છે? જવાબ આવશે બી, ભારત. નેક્સ્ટ પ્રશ્ન. આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? જવાબ આવશે બી, કેથરીન કોનાડી. જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ પ્રશ્ન. દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? જવાબ આવશે ડી, 58. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની 2 દિવસીય પરિષદ ક્યાં પૂર્ણ થઈ? જવાબ આવશે એ, નવી દિલ્હી. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં વિશ્વની પ્રથમ પરમાણુ સંચાલિત મિસાઇલ બ્યુરેવેસ્ટનિક કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? જવાબ આવશે સી, રશિયા. નેક્સ્ટ પ્રશ્ન. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજ્ય સરકારે વિમાન યોજના શરૂ કરી છે? જવાબ આવશે બી, ઓડિશા. નેક્સ્ટ પ્રશ્ન. ઇસરો દ્વારા લોન્ચ કરાયેલ ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહનું નામ શું છે? જવાબ આવશે એ, EMS-03. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં સમાચારમાં રહેલ મેલિસા વાવાઝોડું કયા સમુદ્રમાંથી આવ્યું છે? જવાબ આવશે સી, કેરેબિયન સમુદ્ર. નેક્સ્ટ પ્રશ્ન. કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? જવાબ આવશે ડી, પોલ બિયા. નેક્સ્ટ પ્રશ્ન. 2025નો ઉર્સુલા કે લે ગિન ફિક્શન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? જવાબ આવશે સી, વજ્ર ચંદ્રશેખર.
નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પુરાતત્વવિદોએ દિલમુન સભ્યતાનો 4000 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું છે? જવાબ આવશે ડી, કુવેત. નેક્સ્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISA ની 8મી સભા ક્યાં યોજાઈ હતી? જવાબ આવશે કે નવી દિલ્હી. નેક્સ્ટ પ્રશ્ન, એમેઝોન ફિશ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? જવાબ આવશે બી, બ્રાઝિલ.